નમસ્કાર મારા વાલીડાઓ, સ્વાગત છે તમારું ઠાકોરજી વ્લોગ યુટ્યુબ ચેનલની અંદર। તો ચલો આપણે તૈયાર થઈ ગયા છીએ અને આપણે જઈ રહ્યા છીએ રામા મંડળ રમવા માટે। તો ચલો આપણી બેગ છે તે તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો બેગ તૈયાર કરી લીધી છે। તો ત્યાર પછી તમે જુઓ તો આપણે પહોંચી ગયા છીએ આપણા કુળદેવીના મંદિર। તો તમે જોઈ લો તેની સામે જ મેદાન છે, તે પણ આપણે બતાવી દઈએ, ત્યાં આપણે મંડળ રમીએ છીએ। તો કુળદેવીના દર્શન કરી લઈએ, જય ચમમાં। તો ત્યાર પછી તમને આપણે બતાવીએ જો આ પ્રમાણે આગળ જે આપણે મંડળ રમીએ છીએ, જો રામદેવપીરના ફોટા અને એવું બધું આપણે મૂકી દીધું છે। હવે તમે જુઓ અહીંયા સાજંતરવાળા ભાઈ છે તે પણ આવી ગયા છે। હવે તમે જુઓ આપણે ટ્રાયપોડ સ્ટેન્ડ ને બધું સેટ કરી દીધું છે। હવે આપણે જે તૈયાર થઈએ છીએ જે જગ્યા જ્યાં રામ ભગવાનનું મંદિર છે, બસ તે આ જગ્યા છે રામજી મંદિર। અને ત્યાર પછી આપણે તમને બતાવીએ તો તમે જો આ પ્રમાણે અહીંયા આપણે કંઈક બેઠા હોઈએ છીએ। તો તમે જોઈ શકો છો રામદેવ પીર છે, વિરમદેવ છે, આ પ્રમાણે તૈયાર થઈને આ રીતે કંઈક બેઠા છે, તમે જોઈ લો। અને જે દિલીપ છે તે પણ બેઠો છે આપણો અહીંયા કણ, તમે જોઈ લો। તો આ પ્રમાણે તમે જોઈ શકો છો આ રીતેનું કંઈક વાતાવરણ હોય છે। તો પછી તમે જુઓ તો કંઈક આ ઘોડેલા ખેલવે છે વિરમદેવ, તે અત્યારે ચાલી રહ્યું છે। તો તમે જુઓ અહીંયા વિરમદેવ ઘોડેલા ખેલવી રહ્યા છે। પછી આપણે જુઓ આગળ તો અહીંયા રામદેવ પીર ઘોડેલા ખેલવે, તે પણ આપણે અહીંયા થોડીક ક્લિપ કરી છે, તમે જોઈ શકો છો અહીંયાથી। તો જુઓ થોડુંક હવે એટલું પછી તરત આપણે તૈયાર થવા માંડ્યા, મેકઅપ થોડો કરી લીધો। પછી ત્યાં તો યાદ આવ્યું કે ચલો બહાર તો પહેરવાનું આવી ગયું હોય, તો પહેરવાનું આપણે લાઈવ છે તે મોબાઈલ પકડીને પહોંચી ગયા ત્યાં। તો જો પહેરવાની એન્ટ્રી થઈ ગઈ છે, તો આપણે તમને બતાવી દઈએ થોડુંક, તમે જોઈ લો પહેરવો જે તોફાન કરે છે તે બધું આપણે તમને બતાવી દઈએ થોડીક ક્લિપો, જેથી તમને લાગે કે નહીં। અને આપણી યુટ્યુબ ચેનલ છે મંડળની, તેને તમે સર્ચ કરી શકો છો રામા મંડળ વિસનગર। તમારે આ જેટલું પણ લાઈવ પ્રસારણ છે તે બધા લાઈવ પ્રસારણ જોવા હોય તો તમે જોઈ શકો છો। અહીંયા કંઈ ભેરવો તોફાન કરી રહ્યો છે તે આપણે ક્લિપો અંદર એડ કરી છે। જો આજે ભેરવાને ભંડારે ત્યારેનો આ સીન છે, તમે જોઈ શકો છો। ખૂબ ક્રોધિત રામદેવ પીરનો જે આ સીન છે તે તમે જોઈ શકો છો। અને ત્યાર પછી તમે જુઓ અહીંયા કણ જે ભેરવો છે તેના અહીંયા કણ વધ કરે છે, તે આપણે જોઈએ છીએ ભમા ભંડારે તે। અને ત્યાર પછી હવે આપણે તૈયાર થઈ ગયા છીએ, તો તમે જુઓ ડાયરેક્ટ આપણું સીન અહીંયા કણ આવી ગયું છે। જે જાવા બંદર કમાવા જાય છે ને વાણીઓ, બસ તેનું પાત્ર છે। અને બીજું આપણું પાત્ર છે જે જાત્રા કરવા જાય તે વાણીઓના પાત્ર, તમે જોઈ લો આ પ્રમાણે છે કંઈક। લખવા થઈ ગયો શું ભયા? બેઠો બેઠો જરૂર છે હે? લખવા થઈ ગયો છું, ભાડું લાય ભયા। એ ભયા કોક ને ચીમટો જવા દેવા નહીં તમારે? એટલે આ શું મારો જેડિયો હશે બાપા, મો હાચવીને હવે રાખી છે, હવે નહીં આ લોકો ભાડું ને ભાડું ને ભાડું કેટલું આપણે પેલા શોખ કરી દી, શોખ કરી દે એવું હોય કામ હું લાયો છું ને, શું કામ ના લઈ કમાઈને આવ્યા છે। આલીએ પણ શાંતિ તો રાખો। કોનાનો મકડ જોયો? ના નહીં જોયો? તો આ એક બાજુમાં જો આ દરિયામાં અહીંયા બતાવો, આય તો આય પણ સમજો જો તું છેતરી ગયો લુખ્ખો। હા બાપા આવતો રહ્યો જવા બંદરથી। અરે વાણિયા, તો મારા માટે હાલ લાવ્યો કે નહીં? બાપા હાટ તો ભૂલી ગયો। અરે વાણિયા, શા માટે તું જૂઠું પડે છે? હા બાપા હાડ હું ભૂલી ગયો, નથી લીધો મેં। અરે વાણિયા, તો આ શું છે? અરે પ્રભુ ભૂલ થઈ ગઈ પ્રભુ, આજ પછી હવે ભૂલ નહીં કરું કોઈ દિવસ।